સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ તારીખ 8/11/2021 કલાક 16:30 સુમારે મોજે ફતેપુરા ગામે મોટા ફળિયામાં ફરિયાદી સાથે ખેતરમાં પાણી લેવા બાબતે બોલાચાલી કરી આરોપી નંબર 2નાએ હાથમાં ધાર્યું લઈ ફરિયાદીને માથાના ભાગે મારી લોહી કાઢી તથા આરોપી નંબર 3નાએ હાથમાં લાકડી લઈ આવી ફરિયાદીને જમણા હાથે મારી ઈજા કરી તથા આરોપી નંબર 4નાએ ફરિયાદીના સાહેદ કૈલાસબેનને કપાળના ભાગે તથા બંને પગે મારી ઈજા કરી તથા આરોપી નંબર 1નાએ ફરિયાદીના સાહેદ જીતુભાઈને બંને હાથ ઉપર મારી ઈજા કરી ફરિયાદી તથા સાહેદોને ગળદાપાટુનો માર મારી ખેતરમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ આણંદનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ પેરેગ્રાફ. આ અનુસંધાને તપાસ કરનાર દ્વારા તપાસ પૂર્ણ થયેથી તમો આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323, 324, 504, 506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો આચર્યાનું સંબંધેનું ચાર્જશીટ દાખલ કરેલ, જે ફોજદારી કેસ નંબર 568/2023 આ અદાલતમાં દાખલ થયેલ છે. બાદ આરોપીઓને અદાલત દ્વારા સમન્સ કરી ઉપસ્થિત રહેવાનું ફરમાન કરવામાં આવેલ. આરોપીઓ અદાલત સમક્ષ પોતાના વિદ્વાન વકીલશ્રી સાથે હાજર રહેતા આરોપીઓને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 207 મુજબ પોલીસ પેપર્સની નકલ પૂરી પાડવામાં આવેલ છે. ત્યારબાદ આરોપીઓને તેમની સામેના તહોમત અંગેની સમજણ આપવામાં આવેલ અને આંક 3થી તમામ આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. ત્યારબાદ તહોમતદારોના નિવેદન આંક 5થી 8 નોંધવામાં આવેલ છે, જે નિવેદનમાં તેમણે પોતાની વિરુદ્ધના તહોમતનામાનો ઇનકાર કરેલ છે, જેથી ફરિયાદ પક્ષને પોતાનો પુરાવો રજૂ કરવા જણાવવામાં આવેલ પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષનો મૌખિક પુરાવો રેકર્ડ કરવામાં આવે તે પહેલાં પક્ષકારો વચ્ચે અંદરો અંદર સમાધાન થયેલ હોય આંક 12થી સમાધાન પુરસીસ રજૂ થતાં બંને પક્ષોને પૂછતા તેમજ સમાધાન વાંચી સંભળાવતા અદાલતને સંતોષ થયેલ છે કે પક્ષકારોએ સમાધાન પુરસીસમાં રાજી ખુશીથી કોઈના પણ દબાણ વિના સ્વેચ્છાએ રાજી ખુશીથી સહી કરેલ છે, જેથી સમાધાન રેકર્ડ કરી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 320(1)(8) મુજબ ઇન્ડિયન પિનલ કોડની કલમ 323, 504 મુજબના ગુના અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે અને બાકીની કલમ પૂરતા કેસની ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. પેરેગ્રાફ. ત્યારબાદ બંને પક્ષોના વિદ્વાન વકીલશ્રીઓની દલીલો સાંભળવામાં આવી, જેની ચર્ચા હવે પછી આ કારણ દરમિયાન કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. શું ફરિયાદ પક્ષ એવું નિસંકપણે પુરવાર કરે છે કે આરોપીઓએ તારીખ 8/11/2021 કલાક 16:30 સુમારે મોજે ફતેપુરા ગામે મોટા ફળિયામાં ફરિયાદી સાથે ખેતરમાં પાણી લેવા બાબતે બોલાચાલી કરી